ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच कथं विद्यामहं योगिन् त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया विस्तरेणात्मनो योगम् विभूतिं च जनार्दन भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मे मृतम् श्रीभगवानुवाच हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे અર્જુનની પ્રાર્થનાને વિનંતીને ધ્યાનમાં લઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહેશે
મારી જે કોઈ વિભૂતિ છે એમાંની પ્રધાન એટલે કે મુખ્ય વિભૂતિઓનું હું તારી પાસે વર્ણન કરીશ, કારણ કે સર્વ વિભૂતિઓનું વર્ણન કરવું સંભવ નથી. મારો જે વિસ્તાર જે છે, મારું સગુણ સાકાર સ્વરૂપ જે અનંત રૂપોમાં પ્રગટ થયેલું છે, એનો વિસ્તાર પણ અનંત છે અને એ સર્વ વિભૂતિઓનું કથન કરવું એ અત્યારે સંભવ નથી. અને માટે હે કુરુશ્રેષ્ઠ, પ્રાધાન્યતઃ દિવ્યાહ્યાત્મ વિભૂતયઃ તે કથયિષ્યામિ. જે મુખ્ય વિભૂતિ છે એ જ હું તને કહીશ. તો અર્જુનની પ્રાર્થનાનો ભગવાને સ્વીકાર કર્યો અને તરત જ ભગવાન આ પ્રમાણે બોલ્યા. પોતે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે અહમ તે કથયિષ્યામિ, હું તને એ બધું કહીશ. તો ભગવાન પોતાની વિભૂતિઓનું નિરૂપણ પ્રારંભ કરે છે અને સર્વપ્રથમ કહે છે કે આ જીવ જે છે એ મારી જ વિભૂતિ છે. તો એનું નિરૂપણ પ્રારંભ કરતા આગળના શ્લોકમાં કહે છે, અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામંત એવ ચ. ભગવાન અર્જુનને સંબોધન કરે છે ગુડાકેશ. હે ગુડાકેશ અર્જુન. એનો અર્થ થાય છે ગુડાકા નિદ્રા, તસ્યાહ ઈશઃ ગુડાકેશઃ. જેણે નિદ્રા ઉપર, ઊંઘ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે, જે નિદ્રા જયી છે એને ભગવાન કહે છે ગુડાકેશ. રામાવતારમાં લક્ષ્મણ પણ નિદ્રા જયી હતા, એટલા માટે જ કહેવાય છે કે લક્ષ્મણ ક્યારેય ઊંઘ્યા નથી. એ હંમેશા સીતારામનું રક્ષણ કરતા હતા, હંમેશા ચોકી કરતા હતા. વનવાસ કાલે જ્યારે પણ રામ સીતા જ્યારે શયનમાં હોય તો ત્યારે વનના વન્ય પશુઓથી રક્ષણ કરવાને અર્થે એ હંમેશા જાગતા રહેતા હતા. અને બીજી બાજુ ઉર્મિલા પણ અયોધ્યામાં હંમેશા જાગતા રહેતા હતા. તો આ એમની તપશ્ચર્યા છે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે કે જેમાં એ બધું જ સમર્પણ કરે છે. અહીંયા પણ અર્જુનને ભગવાન કહેશે ગુડાકેશ, જે નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરેલ છે, જેણે. એનો અર્થ એવો નથી કે ક્યારેય પણ સૂતા નથી, પરંતુ એનો અર્થ છે આવશ્યક એટલી નિદ્રા એ લે છે. આળસ અને પ્રમાદથી ક્યારેય પણ ગ્રસ્ત થતા નથી. ગુડાકેશ હોવું, નિદ્રાજયી હોવું એનો અર્થ છે જેનું જીવન સાવધાનીપૂર્ણ છે, જે ક્યારેય પણ ઊંઘતો ઝડપાઈ જતો નથી. બીજાની દ્રષ્ટિમાં કે પોતાની દ્રષ્ટિમાં પણ શું થઈ ગયું મને પણ ખબર ના પડી એવું જેને ક્યારેય પણ થતું નથી. તો એવી વ્યક્તિને કહેવાય છે ગુડાકેશ, જે નિરંતર સાવધાનીપૂર્વક જીવન જીવી રહેલો છે, જેણે પોતાના જીવનમાં આળસ અને પ્રમાદ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તો નિદ્રા, આલસ્ય, પ્રમાદ આ બધી જે છે એ તામસિક વૃત્તિ છે. તો આળસ અને પ્રમાદ ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, નિદ્રા પણ આવશ્યકતા અનુસાર જે લે છે, એવું નહીં કે હવે બીજું કંઈ નથી કરવાનું, સમય નથી તો ખેંચી કાઢીએ, એવું ક્યારેય એને હોતું નથી. કારણ કે એની પાસે એવો સમય જ હોતો નથી વધારાની નિદ્રા લેવા. શરીરને જેટલું આવશ્યક છે એટલું તો જરૂર પ્રદાન કરવું જોઈએ, પરંતુ વિશેષ રૂપે એમાં પ્રેમ રાખવો, રતિ રાખવી એ યોગ્ય નથી. અને મોટે ભાગે મનુષ્ય સુવાને હંમેશા બહુ જ પ્રેમ કરે છે,
થોડુંક પણ વધારે સૂવા મળે તો એને આનંદ થઈ જાય છે. સૂવું ખોટું નથી. શરીરને જરૂર આરામ મળવો જોઈએ, મનને પણ આરામ મળવો જોઈએ, પરંતુ ત્યાં હંમેશા વિવેક કરવો પડે કે કેટલું આવશ્યક છે. તો જે આળસ અને પ્રમાદ ઉપર જે હંમેશા નિયંત્રણ રાખે છે, કારણ કે સાધકને માટે આ બંને મહાન શત્રુ કહેવામાં આવે છે. આળસનો અર્થ છે કર્તવ્ય ખબર છે અને છતાં પણ ન કરવું. હું જાણું છું કે શું કરવું જોઈએ, અત્યારે મારા માટે કરણીય શું છે એ હું જાણું છું. કર્તવ્યનું ભાન હોવા છતાં પણ કર્તવ્ય પાલન ન કરવું, એને પોસ્ટપોન્ડ કરી દેવું, આજે નહીં, આવતીકાલે, કાલે આવે તો ફરી કે 2 દિવસ પછી, અઠવાડિયા પછી, આ રીતે જે સમયે કરવાનું હોય એનું ભાન પણ હોય અને છતાં પણ એને પાછળ ઠેલી દેવામાં આવે તો એને કહેવાય છે આળસ. અને આળસ કરતાં પણ વધારે ભયંકર છે પ્રમાદ. એ પ્રમાદ એ એવી સ્થિતિ છે કે જે કર્તવ્યને જ ભૂલાવી દે છે, કર્તવ્યનું જ વિસ્મરણ થઈ જાય છે. તો એવા પ્રકારની જે સ્થિતિ છે એને કહેવાય પ્રમાદ. તો આ આળસ અને પ્રમાદ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે, જે ક્યારેય પણ કર્તવ્યને પોસ્ટપોન કરતો નથી અને જે ક્યારેય પણ કર્તવ્યને ભૂલતો નથી, જેને વિસ્મરણ થતું નથી, તો એવી વ્યક્તિને કહેવાય સાવધાન વ્યક્તિ. અને એને જ ભગવાન અહીંયા કહેશે ગુડાકેશ. અને બીજો અર્થ છે કે જે નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરે છે, એનો અર્થ આવશ્યક નિદ્રા લે છે. એ પોતાના જીવનનો અમૂલ્ય સમય જે છે એ વધારે નિદ્રામાં પસાર કરતો નથી. સમય છે માટે હું સૂઈ રહું, બીજું કંઈ ના કરું, તો એ પણ એક પ્રકારની બેદરકારી છે. ભગવાન કહેશે કે જે એમાંથી બહાર આવી ગયેલો છે. તો અર્જુનને આવું સંબોધન કરી અને ભગવાન કહેશે કે અર્જુન, તારી પાસે તો આ બધી સંપત્તિઓ છે જ, દૈવી સંપત્તિનો તું સ્વામી છે, તું તો ગુડાકેશ છે. તો હે ગુડાકેશ. અને સાથે સાથે ભગવાન સૂચિત કરે છે કે તું એટલો બધો સાવધાન છે કે હું જે કંઈ પણ વિભૂતિનું વર્ણન કરીશ એ વિભૂતિઓમાં તું જરૂર મારું દર્શન કરી શકીશ. એક વખત તું સાંભળી લઈશ કે આ સ્વરૂપે હું રહેલો છું, તો જ્યારે જ્યારે તું એ સ્વરૂપનું સ્મરણ કરીશ તને જરૂર મારું સ્મરણ થશે, તું જરૂર મારું દર્શન ત્યાં કરી શકીશ, કારણ કે તું એક સાવધાન વ્યક્તિ છે. તો હે ગુડાકેશ, આ પ્રમાણે સંબોધન કરી અને ભગવાન પોતાની વિભૂતિઓનું નિરૂપણ પ્રારંભ કરે છે. અને આશ્ચર્ય વચ્ચે ભગવાન વિભૂતિઓનું પ્રારંભ કરતા કહેશે અહમ આત્મા. હું કોણ છું? હું આત્મા છું. સર્વભૂતાશય સ્થિત, સર્વભૂતોના અંતઃકરણમાં, હૃદયમાં સ્થિત એવો આત્મા હું છું. તો અર્જુને જ્યારે પૂછ્યું કે હું ક્યાં ક્યાં આપનું દર્શન કરું, તો ભગવાન પ્રારંભમાં જ કહી દેશે કે અર્જુન, વાસ્તવમાં તો મને શોધવા માટે તારે ક્યાંય બહાર દ્રષ્ટિ ફેલાવવાની પણ જરૂર નથી, બહાર ક્યાંય મને શોધવાની આવશ્યકતા નથી. હું તો તારા આત્મ સ્વરૂપે તારામાં જ રહેલો છું. તો સર્વશ્રેષ્ઠ ઉપાય ભગવાન બતાવે છે કે તારે મારું દર્શન કરવું હોય તો તું તારું દર્શન કર. તારું દર્શન કરીશ તો તને કોનું દર્શન થશે? મારું જ દર્શન થશે. પણ તારું દર્શન એટલે કોનું દર્શન? માત્ર આ શરીરનું નહીં, ઇન્દ્રિયોનું નહીં, મનનું નહીં, પરંતુ આ સર્વ શરીર, પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિના પણ અધિષ્ઠાન, સાક્ષી, દ્રષ્ટા રૂપે જે ચેતન આત્મા રહેલ જે છે એ પ્રમાણે તો જો તું તને જોતો થાય તો એ સ્વરૂપે હું પોતે જ રહેલો છું. ભગવાન આગળ પણ 13મા અધ્યાયમાં કહેશે ક્ષેત્રજ્ઞમ અપી મામ વિદ્ધિ. ક્ષેત્ર એટલે આ શરીર કે પ્રકૃતિનું જે કંઈ પણ કાર્ય છે એને ક્ષેત્ર કહેવાય. અને ભગવાન કહેશે એ ક્ષેત્ર રૂપે તો હું રહેલો જ છું, પરંતુ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. એ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રને જાણનાર, એનું જ્ઞાન જેને થાય છે એ જ્ઞાતા રૂપે પણ હું જ રહેલો છું.
તો જે જીવને આ જ્ઞાન થાય છે, ભગવાન કહે છે એ જીવાત્મા સ્વરૂપે હું પોતે જ રહેલો છું. તો અહમ આત્મા ગુડાકેશ. સૌથી સરળ સ્થાન છે ભગવાનને જોવાનું અહમ આત્મા. ભગવાન કહે છે કે હું જ તારા આત્મા રૂપે છું. આ સૌથી સરળ છે, એટલું સરળ કે જેના માટે આંખો ખોલવાની પણ જરૂર નથી. તમે વિચાર કરો, કંઈ પણ દર્શન કરવું હોય તો આંખ તો ખોલવી પડશે ને. પણ અહીંયા તો ભગવાન કહે છે કે તારે મારું દર્શન કરવા માટે પલક ઉઠાવવાની પણ જરૂર નથી. તું બંધ આંખે પણ કોને જોઈ શકે? મને જોઈ શકે. કયા સ્વરૂપે? તારા જ આત્મ સ્વરૂપે, જ્ઞાતા સ્વરૂપે તું મને જોઈ શકે છે. તો આ રીતે અહમાત્મા સર્વભૂતાશય સ્થિત. સર્વભૂતોના આશય, આશયનો અર્થ છે અંતઃકરણ, મન, એને કહેવાય છે આશય. તો ભગવાન કહે છે તારા જ અંતઃકરણમાં હું સ્થિત છું. તારા અંતઃકરણની પ્રત્યેક વૃત્તિઓને ઉજાડનાર ચૈતન્ય આત્મ સ્વરૂપે અહમેવ સ્થિત. જગતના સર્વ વિષયોનું ભાન અંતઃકરણની વૃત્તિ દ્વારા થાય છે, પરંતુ અંતઃકરણની વૃત્તિ એ સ્વરૂપથી સ્વયં જળ છે અને એ અંતઃકરણની વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્યથી જ સર્વ વિષયોનું પ્રકાશન થાય છે. તો જળ વસ્તુથી કંઈ ભાન ના થાય, પરંતુ એ જળ અંતઃકરણ કે વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્યથી વિષયોનું, પદાર્થોનું ભાન થાય છે. અને ભગવાન કહે છે અંતઃકરણની વૃત્તિઓમાં પ્રતિબિંબિત ચૈતન્ય આત્મ સ્વરૂપે અહમેવ સ્થિત. હું જે સ્વરૂપે સ્થિત રહેલો છું. તો ભગવાન કહે છે કે અર્જુન, તારે મને જોવો હોય તો તું તને જો, તારા રૂપે હું જ રહેલો છું. એટલું જ નહીં, ભગવાન આગળ તો કહેવાના છે પાંડવાનામ ધનંજય. 5 પાંડવોમાં હું કોણ છું? ધનંજય છું. પણ એની પહેલા તો ભગવાન અહીંયા કહે છે કે હું તારા આત્મા રૂપે જ રહેલો છું. અને માત્ર અર્જુનના આત્મા રૂપે નહીં, ભગવાન કહે છે સર્વભૂતાશય સ્થિત. સર્વભૂતોના અંતઃકરણમાં હું જ સ્થિત છું. એનો અર્થ ભગવાન સર્વપ્રથમ તો જીવને ત્યાં જ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે અને પછી કે ત્યાં જો તારું મન કેન્દ્રિત ન થતું હોય તો હું તને હજુ આગળ બીજી વિભૂતિઓ પણ બતાવું, પણ જો આટલામાં તું સંતુષ્ટ થઈ જાય તો મારે આગળ હવે બીજું કંઈ કહેવાનું રહેતું નથી. પણ અર્જુને તો કહી જ દીધું છે કે મને તો સંતોષ નથી જ થવાનો. તમે તો બોલતા જાઓ અને હું તો સાંભળતો જાઉં. માટે કદાચ અર્જુનને સમજમાં આવી ગયું હોય તો પણ અર્જુને એવો નાટક કર્યું હશે કે આ કંઈ બહુ ખબર નહીં પડી, હજુ આગળ તમે કંઈક બતાવો. કારણ કે નહીં તો અર્જુનને થાય કે ભગવાન હમણાં ચૂપ થઈ જશે કે હું આટલું સમજી અને તૃપ્તિનો ભાવ મારા મોઢા ઉપર આપી દઉં તો ભગવાન ચૂપ થઈ જશે. તો ભગવાને કહ્યું અહમાત્મા ગુડાકેશ. તો અર્જુન એમને જ તાકી રહ્યા હશે કે ભગવાન શું કહેશ? હું તો વિભૂતિઓનું વર્ણન કરવા કહું છું અને ભગવાન કહેશે કે હું તો તારો આત્મા છું. તો ભગવાનને લાગે કે કંઈક ગળ બેઠી નથી, આગળ ચલાવવું પડશે. એટલા માટે ભગવાન આગળ બીજી વિભૂતિઓનું વર્ણન કરે છે. તો ભગવાનનું તાત્પર્ય છે સર્વપ્રથમ મને તારાથી અભિન્ન રૂપે જોવાનો જ પ્રયત્ન કર, કારણ કે સર્વ સમસ્યાઓનું સમાધાન આ અભેદ જ્ઞાનમાં, આત્મ પરમાત્મ ઐક્ય જ્ઞાનમાં જ આ સમાધાન રહેલું છે. અને તું નિત્ય મને જોવા માંગતો હો તો એ આત્મ સ્વરૂપે જોવામાં જ નિત્ય દર્શન સંભવ છે. બાકી વિભૂતિઓ તો આંખ સામે આવશે અને જશે, પરંતુ આ વિભૂતિ એવી છે કે જે નિત્ય તારામાં જ સ્થિત છે. તો ભગવાન સર્વપ્રથમ તો જ્ઞાનનો જ ઉપદેશ આપે છે. બીજા અધ્યાયમાં પણ ભગવાને પ્રારંભ કર્યો ઉપદેશ આપવાનો, તો સીધો જ્ઞાનનો જ ઉપદેશ આપ્યો. અને પછી જ્ઞાન સ્થિર નથી થતું એવું દેખાય તો પછી કર્મયોગનો ઉપદેશ ભગવાને આપ્યો, ધર્મનો ઉપદેશ આપ્યો. એવી રીતે અહીંયા પણ ભગવાન સર્વપ્રથમ કહેશે કે મને આત્મા રૂપે જ જોવાનો તું પ્રયત્ન કર. અહમ આત્મા, હું સર્વના આત્મા રૂપે રહેલ છું. આપણા ઉપનિષદ શાસ્ત્રમાં પણ નિરૂપણ આવે છે
કે પરમાત્માએ આ સર્વ શરીરોની ઉત્પત્તિ કરી અને પછી શું કર્યું? તો નિરૂપણ આવે છે, તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. આ બધું જ એમણે સર્જન કર્યું અને સર્જન કર્યા પછી શું કર્યું? અનુપ્રાવિશત, એમણે એમાં પ્રવેશ કર્યો. જેવી રીતે મનુષ્ય ઘર બનાવે અને પછી શું કરે? ગ્રહ પ્રવેશ કરે ને, કે હવે એમાં રહેવા જવાનું છે. એવી રીતે ભગવાને પણ પોતાના રહેવા માટે આ બધા ઘર બનાવ્યા. અને માણસને પણ એક ઘરથી સંતોષ નથી થતો, તો આ તો ભગવાન છે ને, એ તો કેટલા બધા બનાવે, અનંત બનાવી દીધા અને પછી બધામાં એ રહેવા ગયા. મનુષ્ય તો જ્યારે અનેક ઘર બનાવે તો એક પછી એકમાં એ રહેવા જઈ શકે, એક સાથે તો રહેવા ન જઈ શકે. પરંતુ આ પરમાત્માની વિભૂતિ છે, ઐશ્વર્ય છે કે જેટલા ઘર બનાવ્યા એ બધામાં એ રહેવા માટે પહોંચી ગયા. એક પણ ખાલી રહેવા દીધેલું નથી, ક્યાંય પણ ભૂલચૂક થયેલી નથી. ખાલી રહેવા જ નહીં દે કે બીજા કોઈને ઘૂસવા જ ન દઉં. કેમ? કારણ કે આ તો મારું જ ઘર છે. તો બધી જગ્યાએ ભગવાન રહેલા જ છે. કહેવાય છે દ્વારિકામાં આટલી બધી ભગવાનની રાણીઓ હતી અને બધી રાણીના એમના જે મહેલ હતા એમાં ખાસ જે અષ્ટપટ રાણી હતી અને બીજી બધી રાણીઓ પણ હતી. નારદજીને વિચાર આવ્યો કે આ ભગવાન આટલા બધાને કેમ સંભાળતા હશે, કે લાવ હું કંઈક આમાં કંઈક સડી કરું, મજાક કરું કંઈક, કે મને પણ આનંદ આવે. તો નારદજીને થયું કે હું કહું બીજી રાણીઓને કે આ કૃષ્ણ તો કે હંમેશા રૂકમિણીની સાથે જ રહેશે, રૂકમિણીના મહેલમાં જ રહેશે. તો સત્યભામાને જઈને એને થયું કે હું જઈને કહું કે આવું કેમ ચાલે? અષ્ટપટરાણી છે, ભલે એ મુખ્ય પટરાણી હોય, પણ તમારી સાથે પણ ભગવાને રહેવું તો જોઈએ ને. કે તો ભગવાન તો હંમેશા રૂકમિણીના મહેલમાં જ રહેશે, બીજે ક્યાંય જતા નથી. તો એ ગયા સત્યભામાના મહેલમાં. સત્યભામાના મહેલમાં ગયા તો ત્યાં જોયું કે ભગવાન અને સત્યભામા સાથે બેઠેલા છે. તો એને થયું કે અહીંયા તો આપણું કંઈ ઉપજશે નહીં, કે એટલે દૂરથી જ એકદમ ભાગી ગયા કે આ તો ભગવાન અહીંયા જ બેઠેલા છે. તો ત્યાંથી ફરી પાછા એ લક્ષ્મણાના મહેલમાં ગયા. તો લક્ષ્મણાના મહેલમાં જોયું તો ત્યાં પણ ભગવાન એની જોડે બેઠેલા છે. ત્યાંથી જાંબવતીના મહેલમાં ગયા તો ત્યાં પણ ભગવાન એની જોડે બેઠેલા છે. તો નારદજીને તો દર વખતે માથું ખંજવાળવું પડે કે હવે શું કરવું. કે તો એ દર્શાવે છે કે ભગવાનનો વાસ દરેક સ્થાનમાં એક સાથે છે. મનુષ્યની જેમ એણે એક ઘરમાંથી છોડીને બીજા ઘરમાં જવાનું એવું કરવું પડતું નથી, કે એક રૂમમાં હોય તો બીજા રૂમમાં જવા માટે આ રૂમનો ત્યાગ કરીને બીજા રૂમમાં જવું પડે છે. એવી રીતે ભગવાને કરવું પડતું નથી. એમણે તો જેટલા મકાન બનાવ્યા એમાં એક સાથે જેવું મકાન બને તરત ઘૂસી જાય, જેવું બને તરત ઘૂસી જાય, બીજા કોઈને ચાન્સ જ નહીં. થોડું તૈયાર થયું તો તરત જ એમાં જીવાત્મા રૂપે આવી જ જાય છે. હજુ તો બાળક બહાર આવે એ પહેલા ગર્ભમાં જ એક ઘરની અંદર બીજું ઘર અને એની અંદર પણ એ ઘૂસી તરત જ એમાં પ્રવેશ કરી દે છે, જરા પણ વાર લગાડતા નથી. તો તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત, એમાં ફરી પાછા પ્રવેશ કરી ગયા. અન્ય શ્રુતિ પણ કહેશે અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય. ભગવાને આ સર્વ શરીરોમાં કેવી રીતે પ્રવેશ કર્યો? જીવેન આત્મના, જીવાત્મા રૂપે ભગવાને પ્રવેશ કર્યો. અને એમાં પણ મનુષ્યનું શરીર જ્યારે ભગવાને બનાવ્યું તો બહુ ખુશ થઈ ગયા. બીજા બધા શરીરો તો બનાવ્યા પણ એમને હંમેશા લાગતું હતું કે આ હજુ બરાબર ઘર નહીં બન્યું, આ બરાબર નહીં બન્યું, આ બરાબર નહીં બન્યું. જે માણસને પણ લાગે ને, પહેલા એ લોન લઈને સાદું ઘર બનાવી દે, કારણ કે પહેલા સીધું તો પેલું બને નહીં ને. તો લોન લઈ જે થોડી ઘણી લોન મળે એનાથી એક સાદું મકાન બનાવી લે. અને પછી જેમ પૈસા વધારે આવ્યા તો ફરી પાછું એ શું ચાલુ કરે, હવે આ કાઢી નાખીએ અને હવે બીજું નવું મકાન બનાવીએ. કારણ કે આગળના મકાનમાં કંઈક ખામી દેખાય છે, એ પૂર્ણ નથી દેખાતું, તો હવે એમાં જેટલી ખામી છે એ બધી ખામી હવે બીજા મકાનમાં સુધારી લેવાની. તો એવી રીતે ભગવાને પણ અનેક યોનિઓ બનાવી, અનેક જીવો બનાવ્યા અને દરેક શરીરમાં ભગવાનને લાગે કે આમાં કંઈક રહી ગયું, આમાં કંઈક રહી ગયું, આમાં કંઈક રહી ગયું. અને પછી છેલ્લે જ્યારે મનુષ્યને બનાવ્યો તો એને જોઈને ભગવાન એટલા ખુશ થઈ ગયા ને કહે છે કે હા હવે બરાબર, હવે આના પછી બીજું મકાન જોઈતું નથી. તો ત્યાં પછી બધું સ્ટોપ થઈ ગયું કે આટલું બરાબર છે, એકદમ સરસ બની ગયું, હવે આનાથી વધારે કોઈ નવા શરીરની આવશ્યકતા નથી. તો એ જ બતાવે છે
કે ભગવાનને પણ મનુષ્ય શરીર કેટલું બધું પ્રિય છે, જેને બનાવ્યા પછી આગળ બીજું કંઈ બનાવવાની એમને ઈચ્છા રહી નહીં કે આટલું બરાબર છે, હવે સરસ થઈ ગયું. આવી જ મૂર્તિ હું ઝંખતો હતો અને એવું થયું તો પછી અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય, આ ઘર બનાવી અને પછી જીવાત્મા રૂપે એ ભગવાને જ એમાં પ્રવેશ કર્યો. તો આ બધા ઉપનિષદ વચનોને સામે રાખીને જોઈએ તો ભગવાન જે અહીંયા કહેશે, અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત, હું જ સર્વના અંતઃકરણમાં આ જીવાત્મા રૂપે કે આત્મા રૂપે હું પોતે જ સ્થિત છું, હું જ રહેલો છું. આગળ ભગવાન કહેશે, અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ, અહમ એવ ભૂતાનામ આદિઃ મધ્યઃ અંતઃ, હું જ આ સર્વ ભૂતોનો આદિ છું, અંત છું અને મધ્ય છું. આદિ છું એનો અર્થ છે હું જેનું કારણ ઉત્પત્તિ સ્થાન છું. અંત છું એનો અર્થ છે હું જ એનું પ્રલય લય સ્થાન છું. અને મધ્યમાં જ્યાં એ બધા રહેલા છે તો ત્યારે પણ એમના અધિષ્ઠાન રૂપે, એમની સ્થિતિ રૂપે હું પોતે જ રહેલો છું. જેવી રીતે સાગર કે આ દરેક તરંગની આદિમાં હું રહેલો છું અને દરેક તરંગ મારામાં જ સ્થિત છે અને દરેક તરંગનો અંત ફરી પાછો મારામાં જ આવે છે. એવી રીતે ભગવાન કહેશે, અહમ સર્વભૂતાનામ આદિઃ, આ સર્વભૂતોના આદિ રૂપે હું જ છું. એનો અર્થ મારામાંથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન કહેશે, આ સર્વભૂતોની આદિમાં હું રહેલો છું. એનો અર્થ એ બધા ઉત્પન્ન નહોતા થયા ત્યારે પણ હું તો હતો જ, અને પ્રલય કાલે જ્યારે સર્વનો અંત આવી જશે તો ત્યારે પણ હું તો રહેવાનો જ છું. અને મધ્યમાં તો કે મધ્યમાં પણ મારા થકી જ આ બધું સ્થિત છે. કોઈ કે પહેલા ભલે પરમાત્મા હોય પછી ભલે હોય, પણ વચ્ચે તો એને થોડા ઘટાઈ દો. વચ્ચે તો શું છે? સૃષ્ટિ છે. તો એનો અર્થ કેવો છે? જે માટી કે ગળો ઉત્પન્ન થયો એની પહેલા હું હતી, ગળો નષ્ટ થઈ જશે પછી હું રહેવાની. તો હવે જ્યારે ગળો અત્યારે છે ત્યારે એમાંથી માટીને હટાવી દો ને પછી ગળાને રાખો, બરાબર? તો એ તો સંભવ નથી. એવી રીતે મધ્યમાં પણ પરમાત્મા જ છે. એવું સંભવ નથી બનવાનું કે નામ રૂપાત્મક સૃષ્ટિ રે અને પરમાત્માને એમાંથી હટાવી લઈએ. જો અસ્થિ ભાતિ પ્રિયને હટાવી લેવામાં આવે તો નામ રૂપની સિદ્ધિ જ થવાની નથી. તો સચ્ચિદાનંદ ઘન પરમાત્મા એ જ સર્વભૂતોનું પ્રભવ સ્થાન છે, એ જ પ્રલય સ્થાન છે અને એ જ સર્વની સ્થિતિ માટેનું પણ કારણ છે. તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સ્થાન જે છે ભગવાન કહે છે, અહમેવ સર્વભૂતોના આદિ મધ્ય અંતમાં હું રહેલો જ છું. અને માટે મારા દર્શન કરવા માટે તારે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. હું તો હંમેશા છું ને છું જ. તું ક્યારેક ના હોય એવું બરાબર, પરંતુ હું તો હંમેશા છું. હંમેશા મારી ઉપસ્થિતિ આ સૃષ્ટિમાં હંમેશા રહેવાની છે. તું જે તને શરીર રૂપે ગણતો હો તો તું આ શરીર રૂપે ક્યારેક ન હો, પરંતુ આત્મ સ્વરૂપે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સ્વરૂપે હું તો નિત્ય છું જ અને એ સ્વરૂપે તું પણ નિત્ય છે. પણ એ સ્વરૂપે તું તને જાણતો ન હો અને પરિણામે તું કે હું તો અમુક વર્ષ પહેલા નહોતો અને પછી નથી રહેવાનો, પરંતુ હું તો એ પ્રમાણે પોતાને જાણતો નથી. તો હું તો ક્યારે છું? આદિ મધ્ય અંત સર્વકાલમાં હું રહેલો જ છું. માટે જ મારા દર્શન તારે કરવા હોય તો તું ગમે ત્યારે કરી શકે. મુહૂર્ત કાઢવાની કોઈ જરૂર નથી. આજે નહીં, કાલે કરીશ, કાલે વધારે
સારા દર્શન થશે, કે આજે એકાદશી છે ને કાલે બીજી એકાદશી ને દ્વાદશી ને ઉપવાસ કરું પછી દર્શન થશે, એવું કંઈ જ નથી. ભગવાન કહેશે કે હું તો છું જ, હંમેશા છું. બસ તારી દ્રષ્ટિ પરિવર્તન થાય તો જગતની જગ્યાએ તને જગદીશ દેખાવા લાગે, અને તું ઉલટી દ્રષ્ટિથી જુએ તો તને જગદીશની જગ્યાએ શું દેખાય? જગત દેખાય. બાકી છે તો બંને એકનું એક જ. જે જગત છે એ જગદીશ જ છે, જે જગદીશ છે એ જ જગત રૂપે પ્રગટ થયેલા છે. પણ બધો આધાર મનુષ્યના વિવેક ઉપર છે કે જગતને જોવું કે જગદીશને જોવા. તો ભગવાન કહેશે હું સર્વ પ્રકારે સર્વ સમયે રહેલો જ છું. સર્વ રૂપે અને સર્વ સમયે જે કંઈ પણ છે એ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. તો અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંતમેવ ચ. તો આ જે પ્રથમ શ્લોક જે છે એમાં ભગવાને બે પ્રકારે વાત કરી. એક તો ભગવાને કહ્યું કે તારે મારી વિભૂતિ જોવી હોય તો તું તારા જ આત્મ સ્વરૂપે જો, તારામાં જ તું મારું દર્શન કર, અને નહીં તો પછી તારામાં હું તને ન દેખાવતો સમસ્ત સૃષ્ટિ રૂપે પણ હું જ રહેલો છું. સૃષ્ટિની આદિ મધ્ય અને અંતમાં હું છું, એનો અર્થ એ સર્વ રૂપે હું જ રહેલો છું. કાં તો તારા રૂપે તું મને જો, અને નહીં તો પછી સમસ્ત સૃષ્ટિ રૂપે તું મને જો. અને અર્જુન કે આ બેમાંથી એકેય પલ્લે પડે એવું નથી, કારણ કે જો પડી જાય તો તમે ચૂપ થઈ જાઓ પાછા. અને માટે ફરી અર્જુન ભગવાનની સામે એવું ને એવું જ જોતા હશે કે હજુ આમાં તો કંઈક ખબર પડી નહીં, હજુ આગળ કંઈક તમારી વિભૂતિનું તમે વર્ણન કરો. તો ભગવાનને પણ થયું કે અર્જુન તો આમ તો તૃપ્ત થાય એમ નથી, માટે મારે આગળ કેવું જ પડશે. તો આત્મ સ્વરૂપે કે જગત રૂપે અર્જુનને તૃપ્તિ નથી. અર્જુન ભગવાનના મુખેથી પોતાની વિશેષ વિભૂતિને સાંભળવા માટે તત્પર છે. અને માટે ભગવાન હવે જગતમાં જ કેટલીક વિશેષ સ્થાનોમાં પોતાનું દર્શન કરવા માટે આગળ ભગવાન પ્રારંભ કરે છે. આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષાં રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. આ શ્લોકથી ભગવાનનું અહમ 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 ચાલુ થઈ ગયું. પણ ભગવાનનું અહમ મધુરું લાગે છે. જો કોઈ માણસ આટલી વખત અહમ અહમ કરે ને તો સાંભળીને કંટાળી જવાય, અને આપણે એને મોઢે ના કહી શકીએ તો મનમાં તો કહીએ જ કે હવે ચૂપ રહે ને, ખબર છે કે. પણ ભગવાન અહીંયા કેટલી વખત કહેશે કે અહમ, હું આ પ્રમાણે છું, હું આ પ્રમાણે છું, હું આ છું, હું આ છું. પણ એ સાંભળવાનું બહુ જ મધુર લાગે છે, કારણ કે વસ્તુતઃ ભગવાન જે અહીંયા અહમ અહમ રૂપે પોતાને દર્શાવે છે એમાં કોઈ મિથ્યાભિમાનને સ્પર્શ નથી, પરંતુ એકદમ જ જ્ઞાન દ્રષ્ટિથી ભગવાન પોતાનું નિરૂપણ કરી રહેલા છે. અને એટલા માટે ભગવાનનું અહમ અહમ સાંભળવું પણ દરેકને બહુ મીઠું લાગે છે. અર્જુને તો કહ્યું જ કે સંભળાવો, આ તો અમૃત જેવું મધુર લાગે છે. તો ભગવાને એ પ્રારંભ કર્યું. સર્વપ્રથમ કે છે આદિત્યાનામ અહમ વિષ્ણુ. આદિત્યોમાં હું વિષ્ણુ છું. 12 આદિત્ય કહેવામાં આવે છે, અને 12 આદિત્યમાં ભગવાન કહે છે કે હું કોણ છું? હું વિષ્ણુ રૂપ આદિત્ય છું. એક મહાત્મા અહીંયા દર્શાવે છે કે આદિત્યનો અર્થ થાય છે અદિતિ પુત્ર. આદિતિના પુત્રો જે છે એને કહેવાય છે આદિત્ય. કારણ કે સૂર્યની વાત તો ભગવાન આગળ કરવાના છે, તો અહીંયા કહે છે અદિતિના પુત્ર એ આદિત્ય. તો કશ્યપ અને અદિતિના પુત્ર
વિષ્ણુ અહીંયા ભગવાન કહેશે એ આદિત્યાનામ અહમ વિષ્ણુ હું. તો એ વિષ્ણુએ જ્યારે અવતાર લીધો કશ્યપ અને અદિતિના દાંપત્યમાં, તો એ કયા સ્વરૂપે અવતાર લીધો તો કે વામન સ્વરૂપે. તો અહીંયા વિષ્ણુ જે વામન સ્વરૂપ જે છે એનો ઉલ્લેખ છે. અને વામનનું કાર્ય છે જીવના અભિમાનને નષ્ટ કરવું, પરિચ્છિન્ન અભિમાનનો નાશ કરવો. જેમ વામન ભગવાને બલિના અભિમાનનો નાશ કર્યો હતો. બલિને અભિમાન થયું હતું કે હું ત્રિલોકનો સ્વામી છું. તો ત્યારે ભગવાન આવી ગયા વામન રૂપ લઈને અને એક પગલામાં સમસ્ત પૃથ્વીને માપી લીધી, બીજા પગલામાં સમસ્ત પરલોકને માપી લીધું, અને ત્રીજું પગલું મૂકવાનો ક્યાંય જગ્યા નહીં રહી. તો ભગવાન કે હવે બતાવ, તે તો સંકલ્પ કરેલો છે કે 3 પગલા તું આપવાનો છે, 2માં તો તારું બધું ખતમ થઈ ગયું, હવે ત્રીજો પગ હું ક્યાં મૂકું? ત્યારે બલિને ખબર પડી ગઈ કે આ તો કોઈ સામાન્ય વામન કે બટુકત નથી, પરંતુ આ કોણ છે? આ તો સાક્ષાત નારાયણ પધારેલ છે. અને ત્યારે બલિ પોતે ઝૂકીને કહે છે કે પ્રભુ આપનો ત્રીજું ચરણ જે છે એ મારા મસ્તક પર મૂકો. આપે મારા લોકને તો નાથી લીધો, પરલોકને પણ નાથી લીધો, હવે આપ મારા અભિમાનને નાથી દો. તો અભિમાનને નષ્ટ કરનાર એ વામન અવતાર છે. અને જ્યારે જીવ આ પ્રમાણે પોતાનું અભિમાન ત્યાગી દે પ્રભુની સામે, તો એ પ્રભુ એટલા બધા દયાળુ છે, એટલા બધા સરળ છે કે ફરી જીવના સેવક થઈને ઊભા રહી જાય છે. માટે કહેવાય છે કે બલિને ભગવાને પાતાળમાં છાપ્યો. એવો એના ઉપર પગ મૂકે કે બલિ સીધા પાતાળમાં પહોંચી ગયા, પણ એમને પાતાળનું રાજ્ય આપ્યું અને અંતે પ્રભુએ એના ઉપર ખુશ થઈ ગયા અને એને વરદાન માગવાનું કહ્યું. તો એ ખુશ થઈ અને ભગવાન બલિના પાતાળના રાજ્યના દ્વારપાલ થઈને ઊભા રહ્યા, ચોકીદારી કરવા ઊભા રહ્યા. તો એક વખત પોતાનું અભિમાન જો જીવ પ્રભુને સમર્પિત કરે તો પ્રભુ એના માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. તો આ રીતે વિષ્ણુનો જે વામન અવતાર જે છે એ અભિમાનનો નાશક અવતાર છે. તો ભગવાન કહે છે કે મારું તો કામ જ આ છે, માટે આદિત્યાનામહમ વિષ્ણુ હું. દરેકના અભિમાનને નષ્ટ કરવું એ જ મારું કામ છે. હું મારા ભક્તોના જીવોના અભિમાનને જ ખાઈને ધરાવું છું. મારો ખોરાક તો એ જ છે, બીજા કોઈ ખોરાકની મને જરૂર પડતી નથી. જેવી મને ખબર પડે કે પેલા એ માથું ઉચક્યું છે તો તરત ટપલી મારી આવું. મારું કામ જ આ છે કે એને તરત જ એમાંથી નીચે કરી દેવો. તો આદિત્યાનામ અહમ વિષ્ણુ હું. આગળ કહેશે જ્યોતિષામ રવિ અંશુમાન. જ્યોતિષામ જ્યોતિષ્મત પદાર્થોમાં, પ્રકાશયુક્ત પદાર્થોમાં અહમ અંશુમાન રવિ, હું અંશુમાન રવિ એટલે કે સૂર્ય છું. અંશુ શબ્દનો અર્થ થાય છે કિરણ, અને અંશુમાન એટલે કિરણવાન, જેની કિરણો છે. તો કિરણોથી યુક્ત એવા રવિ સૂર્ય રૂપે હું રહેલો છું. જ્યોતિષામ રવિ અંશુમાન. ભગવાને 2 શબ્દ અહીંયા વાપર્યા. અંશુમાન શબ્દનો અર્થ પણ સૂર્ય જ થાય છે, પરંતુ આગળ ભગવાને રવિ શબ્દ વાપર્યો કારણ કે એક અંશુમાન નામના રાજા પણ થઈ ગયા, સગર પુત્ર થઈ ગયા, પૌત્ર થઈ ગયા. સગરના એ અંશુમાન કહેવાતા હતા. તો એને ના સમજી લે એટલા માટે ભગવાને આગળ શબ્દ વાપર્યો છે રવિ અંશુમાન. હું કોણ છું? તો કે સૂર્ય, કિરણયુક્ત એવા સૂર્ય રૂપે હું રહેલો છું. એટલા માટે જ સૂર્યને આપણે દેવ સ્વરૂપે પૂજીએ છીએ. સવિતૃ દેવતા છે. એ સવિતૃ દેવતા ભગવાન કહે છે એ સ્વરૂપે હું જ રહેલો છું. તો સવિતા એ આ સમસ્ત બ્રહ્માંડનો ધારક છે. સૂર્યના તેજથી, સૂર્યની ગરમીથી જ આ સમસ્ત બ્રહ્માંડની સ્થિતિ કહેવામાં આવે છે.
તો પ્રકાશ તો એક સૂર્યનો જ પ્રકાશ છે, એના થકી જ અન્ય બધો પ્રકાશ છે. તો બીજે જ્યાં કંઈ પણ પ્રકાશ છે, ચંદ્રમાં પ્રકાશ છે, એ એનો છે. બીજે અન્યત્ર જ્યાં પણ ઇલેક્ટ્રિસિટી આ બધું જ જે છે એ કોના થકી છે? તો કે સૂર્ય થકી છે. એ જ સૂર્ય થકી જે ઉષ્ણતા પ્રાપ્ત થાય છે એનાથી જીવન છે. તો અગ્નિ સ્વરૂપે એ ઉષ્ણતા પ્રદાન કરનાર રૂપે પણ સૂર્ય જ રહેલા છે. તો સૂર્ય પ્રકાશ આપે છે, ઉષ્ણતા આપે છે, એના થકી જીવન આપે છે. એ જ સૂર્ય દેવતા બુદ્ધિને પણ તેજસ્વી કરનાર છે. ધિયો યો નઃ પ્રચોદયાત એ પ્રાર્થના પણ કરવામાં આવે છે. તો બુદ્ધિના પ્રેરયિતા પણ છે, અન્નને પકાવનાર પણ છે, અન્નને પચાવનાર પણ છે. તો કેટલું બધું કાર્ય કરે છે, આપણને તો એ યાદ પણ નથી આવતા. આખા દિવસના આપણી માથે થઈને આમથી આમ ઘૂમી જાય છે, તો પણ ઘણી વખત યાદ નથી આવતા કે એના થકી જીવનમાં કેટલું બધું આપણે પ્રાપ્ત કરી રહેલા છે. તો એ બધા જ સ્વરૂપોને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં, આપણી પરંપરામાં પૂજવામાં આવે છે, કારણ કે એ બધા જ પરમાત્માના સ્વરૂપો છે અને એ સર્વરૂપે પરમાત્મા જ મારા જીવનમાં આ બધા કાર્ય કરી રહેલ છે. તો ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે કહેશે, અંશુમાન રવિહિ અહમ, એ રૂપે હું રહેલો છું. મરીચિર મરુતામસ્મી, આપણા શાસ્ત્રોમાં નિરૂપણ આવે છે, મરુતગણનું નિરૂપણ આવે છે કે જે દિતિના પુત્રો છે. દિતિ અને અદિતિ, કશ્યપની બે પત્નીઓ અદિતિ અને દિતિ, જેમાં દિતિથી દૈત્ય ઉત્પન્ન થયા, અદિતિથી દેવતા ઉત્પન્ન થયા. તો દિતિ પુત્ર એ આ મરુત ગણ છે. અને એ મરુત કેટલા છે? તો કહેવામાં આવે છે 49 મરુત છે. એનું નામ મરુત કેમ પડ્યું એ પણ બહુ જ ફની બતાવવામાં આવે છે શાસ્ત્રમાં, કે ઇન્દ્ર જે છે એ આ બધાને મારવા લાગ્યા. તો મારવા લાગ્યા તો બધા રડવા લાગ્યા. રડવા લાગ્યા તો ઇન્દ્રએ કહ્યું કે મારુત, રડો નહીં. તો એનું નામ પડી ગયું મરુત. તો આ પ્રમાણે શાસ્ત્રમાં નિરૂપણ છે. એની પાછળ બહુ વિચાર નહીં કરવાનો, વૈજ્ઞાનિક કંઈક કારણો નહીં શોધવાના અને ખાલી એન્જોય કરવાનો. ને એનું મરુત ગણ, મરુત નામ એટલા માટે પડ્યું. એક તો દિતિના ગર્ભના જ ઇન્દ્રએ 7 ટુકડા કરી નાખ્યા. 7 ટુકડા કરી નાખ્યા તો પણ એ બધા જીવતા રહ્યા. તો 7ના બીજા ફરી પાછા એક એકના 7 ટુકડા કર્યા, તો એમાંથી 49 થઈ ગયા. તો પણ એ જીવતા રહ્યા. તો પછી ફરી પાછા ઇન્દ્ર એમને મારવા લાગ્યા. તો એ ઇન્દ્ર મારવા લાગ્યા તો એ રડવા લાગ્યા. તો કે ચૂપ રહો, રડો નહીં, કે હે ને મારુત, મારુત, એના પરથી એનું નામ પડી ગયું મરુત ગણ. તો એ મરુતમાં ભગવાન કહે છે એમાં પણ હું જ રહેલો છું. અને એમાં હું કયા રૂપે રહેલો છું? મરીચિર મરુતામસ્મી, મરુત ગણોમાં હું મરીચી રૂપે રહેલો છું. આગળ કહેશે નક્ષત્રાણામહમ શશી, અને આ નક્ષત્રોમાં હું શશી રૂપે રહેલો છું. નક્ષત્ર તારાઓ, અને તારાઓમાં હું કોણ છું? ચંદ્ર રૂપે રહેલ છું. તો કૃષ્ણને તો અનેક વખત ચંદ્રની ઉપમા આપવામાં આવે છે. કૃષ્ણ ચંદ્ર જ કહેવામાં આવે છે, નહીં તો વ્રજેન્દ્ર ચંદ્ર કહેવામાં આવે છે, વ્રજચંદ્ર કહેવામાં આવે છે, કે જે કોણ છે? વ્રજના ચંદ્રરૂપ છે. તો ભગવાન અહીંયા પોતાના મુખે જ કહેશે કે હું કોણ છું? તો કે હું ચંદ્ર છું. નક્ષત્રાણામ અહમ શશી, સર્વ નક્ષત્ર એટલે તારલાઓ, તારાઓમાં હું કોણ છું? શશી છું. ભગવાન બધું સારું સારું જ કહેવાના છે અત્યારે તો, કે બીજું કોઈ નહીં. હું તો કોણ? તો કે હું તો ચાંદો, ચંદ્ર જ છું, ચળકતો, હે ને. તો એ ચંદ્ર સ્વરૂપે ભગવાન છે. ચંદ્રનું પણ મનુષ્યના જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન છે. કહેવામાં આવે છે કે ચંદ્ર એ રસરૂપ છે, અને એ રસરૂપ ચંદ્રથી જ પૃથ્વી ઉપર સમસ્ત ઔષધિઓમાં રસ પ્રાપ્ત થાય છે, પુષ્ટિ પ્રાપ્ત થાય છે. માટે એવું કહેવામાં આવે છે કે વૃક્ષો, પુષ્પો, જે કંઈ પણ ધાન્ય જે છે
એ રાત્રે જ વૃદ્ધિને પામે છે. માટે જ સવારે ઉઠીએ તો પુષ્પ ખીલી ગયા હોય, તો રાત્રે એ વૃદ્ધિને પુષ્ટિને પામે છે, કારણ કે ચંદ્રમાંથી એ રસને પ્રાપ્ત કરે છે. અને ઉપનિષદ કહે છે રસો વૈસહ, પરમાત્માનું સ્વરૂપ કોણ છે? સહ રસઃ, રસરૂપ પરમાત્મા છે. તો ચંદ્ર કે જે રસરૂપ દેવતા છે, ભગવાન કહે છે એ રૂપે હું જ રહેલો છું. જે રસ પ્રદાન કરે એટલું જ નહીં, ચંદ્ર જે છે એ આહલાદક છે. એ આહલાદક એટલે કે આનંદ પ્રદાન કરનાર છે. એક પ્રકારનો સાત્વિક, સુંદર, શાંત આનંદ પ્રદાન કરનાર છે. માટે જ પૂનમની ચાંદની જે છે એ ચાંદનીનું ખૂબ વર્ણન કરવામાં આવે છે. તો એ આહલાદક છે, મનને આહલાદ પ્રદાન કરનાર છે. તો આનંદ સ્વરૂપે પણ પરમાત્મા જ રહેલા છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, ઉપનિષદ કહે છે આનંદને બ્રહ્મરૂપે જાણો. તો રસરૂપે, આનંદ રૂપે પરમાત્મા જ છે. રસગહ્યેવાયમ લબ્ધ્વા નંદી ભવતી. આ રસરૂપ પરમાત્માને જ પ્રાપ્ત કરી અને જીવ જે છે આનંદી ભવતી, એ આનંદને પ્રાપ્ત કરે છે. કોહ્યેવાન્યાત કઃ પ્રાણ્યાત યદ્યેશ આકાશ આનંદો ન સ્યાત. તો ઉપનિષદ કહે છે જો આકાશ સ્વરૂપ સર્વવ્યાપક પરમાત્મા જો આનંદ રૂપ ન હોત તો આ પૃથ્વી પર જીવવાની કોણ ઈચ્છા કરત? પ્રાણ ક્રિયા, આ શ્વાસ લેવાની ક્રિયા પણ કોણ કરત જો આનંદ ન હોત? તો બધા જ જીવી રહેલા છે, શ્વાસ લઈ રહેલા છે, પ્રાણન ક્રિયા કરી રહેલા છે. એ શેના કારણે આનંદ પ્રાપ્ત થાય છે? તો જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે. ભલે પૂર્ણ આનંદ પ્રાપ્ત ન થતો હોય, પણ જે પણ પ્રાપ્ત થાય છે એના થકી તો જીજીવિષા બની રહેશે. જ્યારે મનુષ્યને એવું થાય કે હવે તો જીવનમાં કંઈ સુખ નથી, કંઈ આનંદ નથી, તો એ જીવનનો અંત લાવી દેશે. થોડીક પણ એને ક્યાંક આશા દેખાય તો એ અંતને લાવે. તો આ જે કંઈ પણ પ્રાણન ક્રિયા કે જીવન ધારણ થઈ રહ્યું છે શેના કારણે છે? એ આનંદ સ્વરૂપ પરમાત્માને કારણે જ. કોહ્યેવાન્યાત કઃ પ્રાણ્યાત, કઃ પ્રાણ્યાત એટલે આ પ્રાણન ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા કોણ કરત? યદ્યેશ આકાશ આનંદો ન સ્યાત. જો આ પરમાત્મા આનંદ સ્વરૂપ ન હોત તો આ રીતે રસરૂપે પરમાત્મા ચંદ્રમાં રહેલ છે. અને ત્યાં જ એ ચંદ્રની ચાંદની, જેને જ્યોત્સના કહેવામાં આવે છે, એ જ્યોત્સનાથી સર્વને રસ પ્રાપ્ત થાય છે. તો એ રસથી જ સમસ્ત ઔષધિની પુષ્ટિ થાય છે અને ઔષધિથી જ સર્વ જીવો પોતાના જીવનને પણ ધારણ કરે છે. તો એવા નક્ષત્રાણામ અહમ શશી, એવા ચંદ્ર રૂપે સર્વ નક્ષત્રોમાં હું ચંદ્ર રૂપે રહેલો છું. કે જે ઉડીને આંખે વળગે, બીજા બધા તારાઓ પર ધ્યાન જાય એની પહેલા કોના પર ધ્યાન જાય છે? ચંદ્રમા ઉપર જ. પછી તમારે ચંદ્રમાંથી પરાણે નજર હટાવી અને બીજા કોઈ તારાને જોવું પડે, પરંતુ તોય પાછું એ વચ્ચે વચ્ચે તો આવ્યા જ કરે. ગમે એટલો હટાવો તો પણ ફરી ફરીને આવી જાય. તો એવી રીતે ભગવાન કહે છે કે હું એવો જ છું, મારા ઉપર ધ્યાન રાખવું જ પડશે, કારણ કે જ્યાં ને ત્યાં હું જ છું. એટલે જ ગઈ વખતે આપણે જોયું હતું ને કે ભગવાન કહે છે કે હું તો બધે ભટકાવાનો જ છું. તું ગમે એટલો મારાથી ભાગે, પરંતુ હું તને જ્યાં ને ત્યાં ભટકાઈને રહેવાનો છું. જેવી તું નજર ઉપર કરે, રાત્રે નજર ઉપર કરે તો ચંદ્ર રૂપે હું છું, દિવસે નજર ઉપર કરે તો સૂર્ય રૂપે હું છું, વાયુ રૂપે તો હું છું, અગ્નિ રૂપે તો હું છું, તારા આત્મા રૂપે હું છું. તો અનેક રૂપે ભગવાન પોતાને બતાવી દેશે. નક્ષત્રાણામહમ શશી. આગળ કહેશે વેદાનામ સામવેદોસ્મી દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ
વેદાનામ સામવેદોસ્મિ. 4 વેદ જે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો ભગવાન કહે છે કે આ વેદોમાં અહમ સામવેદ, સામવેદ રૂપે હું રહેલો છું. આમ તો સર્વવેદ ભગવાનમાંથી જ પ્રગટ થયેલા છે, પણ ભગવાને બધું સુંદર સુંદર અહીંયા કહેવાનું છે ને. તો સર્વવેદોમાં સામવેદ પણ વેદ છે, પણ એની સુંદરતા એ છે કે સામવેદના મંત્રોનું બહુ જ સરસ રીતે ગાન થઈ શકે છે, એને ગાઈ શકાય છે. માટે એ મંત્ર તો છે, પવિત્ર તો છે જ, પરંતુ પવિત્રતાની સાથે સાથે એમાં માધુર્ય ભળેલું છે. અને કૃષ્ણ તો મધુરાધિપતિ છે, તો એ માધુર્ય સભર એવા મંત્રથી યુક્ત ગીતિ એટલે કે જેનું ગાન કરી શકાય એવા મંત્ર જેમાં છે, ભગવાન કહે છે એ સામવેદ રૂપે હું રહેલો છું. તો વેદ જે છે એ આપણા શાસ્ત્ર કે એમાં જે જ્ઞાન આપવામાં આવેલું છે, એ જ્ઞાન કોઈ પૌરુષેય જ્ઞાન નથી. એટલે કે કોઈ પુરુષ દ્વારા, કોઈ મનુષ્ય દ્વારા વેદની રચના થયેલી નથી. પુરુષ દ્વારા રચિત હોય એને કહેવાય પૌરુષેય, પરંતુ વેદ પુરુષ રચિત નથી, માટે એને કહેવાય છે અપૌરુષેય. અને અપૌરુષેય છે એટલા માટે જ વેદ શાસ્ત્રમાં કેટલાક એવા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે જે મનુષ્યની બુદ્ધિથી ક્યારેય પણ સ્વતંત્ર રીતે પામી શકાય નહીં. જેને ઇન્દ્રિયો દ્વારા, જેને અનુમાનાદિ પ્રમાણ દ્વારા, કે જેને પોતાની બુદ્ધિની પરિકલ્પનાથી ક્યારેય પણ પામી શકાય નહીં, એવા વિષયોનું પ્રતિપાદન કરવામાં વેદ પ્રમાણ છે. પ્રત્યક્ષેણાનુમિત્યાવા યસ્તુપાયો ન બુધ્યતે તસ્માત વિદંતિ વેદેન તત વેદસ્ય વેદતા. વેદની વેદતા, વેદત્વ, એનું વેદ હોવાપણું શેમાં છે? તો કે છે પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યહ તુ ઉપાય ન બુધ્યતે. પ્રત્યક્ષ પ્રમાણથી એટલે કે ઇન્દ્રિયો દ્વારા, આંખ કાન નાકથી જે ઉપાયને જાણી ન શકાય, જેને અનુમાન આદિ પ્રમાણથી પણ જેને જાણી ના શકાય, એવી વસ્તુ જે વેદ જણાવે છે, તત વિદંતિ વેદેન, એવી વસ્તુ તમે વેદથી જાણી શકો. અને એમાં જ વેદની વેદતા છે. વેદતા છે એનો અર્થ વેદનું પ્રામાણ્ય, પ્રમાણ હોવાપણું છે. તો એવા વેદ સ્વરૂપે પરમાત્મા જ પ્રગટ થયેલા છે. 4 વેદ જે છે કહેવાય છે એ પરમાત્મામાંથી જ એ પ્રગટ થયેલ છે. પરમાત્માએ જ એ જ્ઞાન પ્રદાન કરેલું છે. કોઈ મનુષ્ય દ્વારા વેદની રચના કે મંત્રોની રચના થયેલી નથી. આમ પણ વેદના મંત્રો જોઈએ તો જોતાની સાથે ખ્યાલ આવી જાય કે આ કોઈ મનુષ્ય બુદ્ધિની ઉપજ હોઈ જ ના શકે. એવી રીતના મંત્રો બધા છે કે જે મનુષ્ય બુદ્ધિથી પર છે એવું આપણે સ્પષ્ટ રૂપે એમાં જોઈ શકીએ. એવી રીતની રચના, એવા શબ્દ પ્રયોગ, એવા એમના છંદના પ્રયોગ. તો વેદના મંત્રને જોતાની સાથે જ ખ્યાલ આવે કે આ મનુષ્ય બુદ્ધિ ક્યારેય પણ આવી રચના કરી શકે નહીં, કે આવું જ્ઞાન આપી શકે નહીં. તો કર્મફળનો સંબંધ, ઈશ્વરનું અસ્તિત્વ, પુનર્જન્મ, પૂર્વજન્મ, આ બધા વિષયો જે છે એ વેદ સિવાય બીજી કોઈ રીતે જાણી શકાય એવું નથી. માટે જ વેદમાં જે કહેવામાં આવેલું છે એ બધું જ કોઈ રીતે લેબોરેટરીમાં સિદ્ધ થઈ શકે નહીં. ભલે બધા કહે કે વેદ બહુ સાયન્ટિફિક છે, સાયન્ટિફિક છે, બરાબર છે, સાયન્ટિફિક છે. જેટલું સાયન્સ સિદ્ધ કરી શકે એટલું તો બરાબર છે, પણ જે સાયન્સ સિદ્ધ ના કરી શકે એનો અર્થ એ નહીં કે વેદ સાયન્ટિફિક નથી. એનો અર્થ એ થાય છે કે હવે જે વેદનું ક્ષેત્ર છે એ સાયન્સથી પણ પરનું છે.
ત્યાં સાયન્સની પહોંચ નથી અને માટે સાયન્સ એને સિદ્ધ કરી શકતું નથી. નહીં કે વેદ જે છે સાયન્ટિફિક નથી, એટલા અંશમાં એ નથી, એવું આપણે કહેવાનું કોઈ કારણ નથી. તો જેટલું છે સાયન્સ સિદ્ધ કરી શકે બરાબર છે, કારણ કે એમાં કોઈ એવું કોઈ ઉટપટાંગ તો કહેવામાં આવેલું નથી. તો જે પણ સિદ્ધ થઈ શકે બરાબર છે, પણ જેટલું સિદ્ધ ન થઈ શકે એનો અર્થ એ નહીં કે એ વસ્તુ નથી અથવા તો એ બાબતમાં વેદ યોગ્ય નથી, એવું આપણે ક્યારેય પણ કહી ના શકીએ, કારણ કે એ બાબતો વિજ્ઞાનથી પરની બાબતો છે. આપણે જેટલું જગત જોઈએ છીએ એટલું જ જગત નથી. આપણને દેખાય છે એના કરતાં અનંત ગણું સૂક્ષ્મ જગત પણ અસ્તિત્વમાં છે અને એ આપણી ઇન્દ્રિયોથી જોઈ શકાય એવું નથી. માટે એના અસ્તિત્વને આપણે સીધું નકારી દઈ શકીએ નહીં, કારણ કે વેદ એની વાત કરે છે. તો આ રીતે વેદ જે છે એ આ બધા વિષયોમાં પ્રમાણભૂત છે. એટલું જ નહીં, આત્મા બ્રહ્મ છે આ જ્ઞાન આપવામાં પણ વેદ જ પ્રમાણ છે. મનુષ્યની બુદ્ધિ જાતે જાતે ક્યારેય આ વિચાર નહીં કરી શકે કે હું આ શરીરાદિને છોડી અને એક અખંડ સર્વવ્યાપક સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપ હોઈ શકું, એવું જાતે જાતે બુદ્ધિમાં ક્યારેય ફણગો નહીં ફૂટે. એ વેદ દ્વારા જ આપવામાં આવેલું જ્ઞાન છે, માટે એ બ્રહ્મ જ્ઞાનમાં પણ વેદનું પ્રામાણ્ય છે, વેદ જ એમાં પ્રમાણ છે. તો આવા જે વેદ શાસ્ત્ર એ ચારે ચાર વેદ કે જેને વેદવ્યાસજીએ આ પ્રમાણે સંકલન કર્યું. જ્ઞાન એક જ હતું, પરંતુ પછી વેદવ્યાસજીએ એને આ પ્રમાણે ચાર વિભાગમાં એને વિભાજિત કરી અને સંકલન કર્યું. એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને એમાં ભગવાન કહે છે સામવેદોસ્મી, હું કોણ છું? સામવેદ સ્વરૂપે હું જ રહેલો છું. વેદાનામ સામવેદોસ્મી, દેવાનામ અસ્મિ વાસવઃ. દેવતાઓમાં હું કોણ છું? તો કે છે અહમ વાસવઃ. વાસવઃ એટલે કે વસુઓ રૂપે હું રહેલો છું. તો અષ્ટવસુ કહેવામાં આવે છે. જેવી રીતે 12 આદિત્ય છે, 11 રુદ્ર છે, 49 મરુત છે, એવી રીતે અષ્ટવસુ છે. જેમાંના એક વસુ ભીષ્મ પિતામહ, જે ભીષ્મ પિતામહ રૂપે જેણે જન્મ લીધો, એ પણ એક વસુ છે. આ માટે જ કથા આવે છે કે એ અષ્ટવસુને જે શાપ પ્રાપ્ત થયેલો હતો એના પરિણામે એમણે માનવ શરીર ધારણ કરવાનું હતું. પણ એ અષ્ટવસુ જે છે એમણે ગંગાજીને પ્રાર્થના કરી અને ગંગાજી શાંતનુના પત્ની રૂપે આવ્યા અને શાંતનુ થકી જે આ વસુએ ગંગાજી દ્વારા જન્મ પ્રાપ્ત કર્યો. અને ત્યારે તમને બધાને કથા ખબર છે કે ગંગાજીએ શાંતનુ જોડે શરત કરેલી હતી કે હું તમારી જોડે લગ્ન કરું, પરંતુ એક વચન, એક શરતનું તમારે પાલન કરવાનું કે હું જે કંઈ પણ કરું એ બાબતમાં મને પ્રશ્ન પૂછવાનો નહીં કે આવું કેમ. જબ્બર છે ને ગંગાજી. આ તો શાંતનુ બિચારાએ લગ્ન કર્યા, બીજો પુરુષ હોય તો નહીં કરે કે આવું તો કેમ ચાલે કે. પણ શાંતનુએ કર્યા એમની સાથે અને ગંગાજીના આ વચનનો પણ એમણે સ્વીકાર કર્યો. તો જ્યારે ગંગાજીને આ એક પછી એક પુત્ર ઉત્પન્ન થતા હતા એ આ વસુ રૂપે જ ઉત્પન્ન થતા હતા. વસુ જે છે, વસુને જે શાપ મળ્યો હતો અને માનવ શરીર ધારણ કરવાનો, તો વસુએ પ્રાર્થના કરેલી હતી. તો એમની ઈચ્છા હતી કે અમે જલ્દીમાં જલ્દી પાછા આવી જઈએ. એટલે માનવ શરીર ધારણ થઈ ગયું, બરાબર, એ શાપ ત્યાં પૂરો થઈ ગયો. કારણ કે કેટલું લાંબુ જીવવું એ તો કંઈ શાપમાં કહેવાયું નહોતું. માનવ શરીર ધારણ કરશો એટલું કહ્યું, તો ધારણ કરી લીધું, જન્મ થઈ ગયો, ધારણ થઈ ગયું અને પછી તરત જ એની મુક્તિ થઈ જવી જોઈએ. તો ગંગાજીને પ્રાર્થના કરી હતી અને ગંગાજીએ પ્રાર્થના સ્વીકારી. તો જેમ એક એક પુત્ર ઉત્પન્ન થતો જાય તો પુત્ર જન્મ થતાની સાથે ગંગાજી એને લઈને જાય અને પોતાનું જે જલ સ્વરૂપ જે છે, ગંગાજલ સ્વરૂપ, એમાં એને પધરાવી દે. હવે આવું કરે, શાંતનું બિચારા હેરાન થાય, પણ એને તો વચનથી બદ્ધ હતા કે કંઈ પૂછી શકાય એમ નથી, એટલે બિચારા ચૂપ રહે. તો એવી રીતે બીજો પુત્ર થયો, ફરી ગંગાજી એમને પધરાવ્યા, ફરી ત્રીજો થયો, એને પણ ગંગાજલમાં પધરાવી દીધો.
બધાને થાય કે આ તો માં કેવી છે, જન્મ પામે પુત્ર અને તરત જ એને પાણીમાં વહાવી દેશે. પણ રહસ્ય તો ગંગાજી જ જાણતા હતા. એને તો ખબર છે કે હું તો વસુઓને મુક્ત કરું છું, શાપમાંથી મુક્ત કરું છું. તો આવી રીતે એક પછી એક આ પ્રમાણે 7 પુત્રોને વહાવી દીધા. અને 7ને વહાવી દીધા. 8મો પુત્ર જ્યારે જન્મ પામ્યો અને એને પણ ગંગાજી જ્યારે વહાવવા માટે જાય છે, પછી શાંતનુંથી રહેવાતું નથી. અને એ તરત જ ગંગાજીને અટકાવે છે અને પૂછે છે કે દેવી, આ તમે શું કરો છો? એમ કમસે કમ હવે આ 8મો પુત્ર તો રહેવા દો. કે ત્યારે પછી ગંગાજી કહે છે કે આપણી શરત અહીંયા ભંગ થઈ ગયો. આ 8મો પુત્ર જે છે એને હું રાખું છું, પરંતુ હવે આપણે બંને છૂટા પડવું પડે, કારણ કે આપણી તો શરત આટલી જ હતી. તો ગંગાજી પછી કહેશે કે આ પુત્રને હું મારી સાથે લઈ જાઉં છું અને શિક્ષા દીક્ષા બધું પ્રદાન કરી અને મોટો થઈ જશે, પછી ફરી પાછો હું તારી પાસે મૂકી જઈશ. તો ભીષ્મ પિતામહને એ લઈ ગયા. એમનું નામ દેવવ્રત હતું. તો દેવવ્રતને લઈ ગયા, બધી એમને શિક્ષા દીક્ષા પ્રદાન કરાવી અને ત્યાર પછી જ્યારે યુવાન થયો તો ફરી ગંગાજી આવી અને શાંતનુને એ પુત્ર અર્પણ કરે છે. અને એ જ ભીષ્મ પિતામહ. તો આ રીતે એ વસુના જ અવતાર છે ભીષ્મ પિતામહ. ભગવાન કહે છે કે એ અષ્ટ વસુ રૂપે હું જ રહેલો છું. દેવાનામસ્મી વાસવઃ. એ વસુ રૂપે, અષ્ટ વસુ રૂપે હું પોતે જ રહેલો છું. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. ભગવાને બહુ સરસ વાત કરી દીધી. બધી ઇન્દ્રિયોમાં હું કોણ છું? મન છું. તો મનને પણ ક્યારેક ઇન્દ્રિય કહી દેવામાં આવે છે. મનઃષ્ઠાનિન્દ્રિયાણિ, હે ને, ક્યાં આવે છે? 15મા અધ્યાયમાં. હા, તો ત્યાં મનને છઠ્ઠી ઇન્દ્રિય કહી દીધેલી છે, કારણ કે હંમેશા ઇન્દ્રિયોની સાથે રહેનારું છે ને, તો એને પણ ઇન્દ્રિય શબ્દથી કહી દેવામાં આવે છે. અને ભગવાન કહે છે કે આ સર્વ ઇન્દ્રિયોમાં અહમ મનઃ, હું કોણ છું? મન છું. માટે હવે મન ઉપર બહુ ખીજાતા નહીં, બરાબર ને? ભગવાન કહે છે કે મન રૂપે તો હું જ રહેલો છું. મનો બ્રહ્મેતિ વ્યજાનાત. ઉપનિષદ કહે છે મનને બ્રહ્મ રૂપે જાણો. ઉપાસના બતાવવામાં આવે છે. તો મન સ્વરૂપે અહમ અસ્મિ. ભગવાન કહે છે હું જ રહેલો છું. તો એને ભગવાન તરીકે જોતા થશો તો મન સમસ્યા નહીં કરે, પરંતુ મનને મન તરીકે જોશો તો એના જેવા ઉધામાં બીજા કોઈના નથી. તો ભગવાન અહીંયા એ જ શીખવાડે છે કે મન રૂપે હું જ રહેલો છું. એ મન યોગ્ય રીતે તમે જુઓ તો હું તમારો મિત્ર બનું છું, અને યોગ્ય રૂપે નહીં જુઓ તો હું જ કોણ બનું? તમારો શત્રુ બનું છું. તો મન રૂપે છું તો હું જ. ગમે એવું મન હોય, ચંચળ હોય, સ્થિર હોય, એકાગ્ર હોય, એ મન રૂપે કોણ રહેલ છે? હું પોતે જ રહેલો છું. તો ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. તો કેટલી સરસ વાત છે. એટલા માટે જ ભગવાનને જોવા માટે ક્યાં જવાની જરૂર છે? મન રૂપે જ રહેલા છે, હે? અને પછી આપણે કહીએ કે મન રહેતું નથી, તો મન જ ભગવાન રૂપે છે. અને ફરી પાછા આપણે શું કહીએ? મન ક્યાં રહેવું જોઈએ? ભગવાનમાં. જો મનને ભગવાન રૂપે જોતા શીખી જઈએ તો મન ભગવાનમાં જ છે, બરાબર ને? પણ મનને ભગવાન રૂપે જોતા ન આવડે તો પછી મન ક્યાં દેખાય છે? જગતમાં ભાગતું દેખાય છે. તો ભગવાન અહીંયા એક કળા શીખવે છે, મનને શાંત કરવાની, સ્વસ્થ કરવાની, કે મનને આપણે કયા સ્વરૂપે જોઈએ. એ સ્વરૂપે પણ કોણ છે? એ જ પરમાત્મા બિરાજમાન છે. એ શાંત રૂપે બેઠેલું છે તો ભગવાન શંકર રૂપે છે. અને એ નટખટ કર્યા કરે છે તો એ કોણ છે? કૃષ્ણ રૂપે છે. આમ તેમ ભાગમ ભાગ કર્યા કરે તો પછી એ કૃષ્ણની ચંચળતા છે, એ કૃષ્ણની લીલા છે. શાંત છે તો ભગવાન શિવજીનું સ્વરૂપ છે, અને ઉગ્ર થઈ ગયું તો ઋષિનું સ્વરૂપ છે. તો બધું જ જે સ્વરૂપ જે છે એ કોનું છે? પરમાત્માનું જ સ્વરૂપ છે. જરૂર પરમાત્માના
શાંત સ્વરૂપની એમાં વધારે અભિવ્યક્તિ થાય, એટલા માટે જ મનમાં દૈવી સંપત્તિનું આહ્વાન કરવાનું કહેવામાં આવે છે. નહીં તો અન્ય સ્વરૂપે પણ પરમાત્મા જ એ રૂપે રહેલા છે, છતાં પણ એ મન જીવ માટે એક સાધન રૂપ છે અને સાધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ કલ્યાણકારી બની શકે. તો જ્યારે ભગવાન કહે છે કે મન રૂપે હું રહેલો છું, એનો અર્થ નથી કે જેવું છે એવું એને છોડી દઈએ અને જે છે એ પ્રમાણે છોડીને કહીએ કે હવે ભગવાન જ છે ને કરવાનું શું. તો એવી રીતે કહેવાનું તાત્પર્ય નથી, પરંતુ એ મનને પણ સુસંસ્કૃત કરવાનું જ છે. એને હું ભગવાન રૂપે જોઈ શકું એના માટે પણ એને સંસ્કાર આપવા પડે, નહીં તો મન ભગવાન રૂપે નહીં દેખાય અને એ અનેક વાસનાઓના પુંજ રૂપે દેખાશે. તો એને ભગવાન રૂપે જોવા માટે પણ સાધનાની આવશ્યકતા છે. તો ભગવાને ભલે કહ્યું કે ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, પરંતુ એ પરમાત્મા સ્વરૂપે મનને જોવા માટે પણ આ અધ્યાત્મ પથની સાધના કરવાની રહેશે. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામ અસ્મિ ચેતના, અને સર્વભૂતોમાં ચેતના અહમ અસ્મિ. ચેતના શબ્દનો અર્થ અહીંયા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે બુદ્ધિવૃત્તિ રૂપે હું રહેલો છું. તો ભગવાન કહે છે કે તારા મન રૂપે હું છું અને બુદ્ધિ રૂપે પણ કોણ છે? હું જ છું. હવે તું મારાથી ક્યાં દૂર ભાગવાનો? બરાબર, કોઈ પણ પોતાના મન બુદ્ધિને છોડીને તો રહેવાના નથી. અને ભગવાન કે તારા મન રૂપે પણ હું, તારી બુદ્ધિ રૂપે પણ હું જ રહેલો છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.